તબક્કે મહત્વના સમાચારથી શરૂઆત. પોરબંદરના દરિયા કિનારેથી 500 કરોડનું પકડાયું ડ્રગ્સ. 8 શખ્સની ધરપકડ. ગુજરાત એટીએસ અને એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડ્યું. પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતો હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા. ડ્રગ્સની સાથે 8 શખ્સની ધરપકડ કરવામાં આવી. 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા. મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું 700 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જામનગરમાં ઘરમાં ઘૂસી કાર તો વડોદરામાં કાર દુકાનમાં એન્ટર થઈ ગઈ. ભરૂચ પાસે ડ્રાઈવરને ઝોકું આવતા કાર ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાતા 3ના મોત. વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા ચોખંડી વિસ્તારમાં આજે એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ, જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાડી પોલીસ મથકની પોલીસ દોડી આવી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે. જાણે સામેથી મોત આવ્યું હોય તેમ દુકાનમાં ઉભેલા લોકોની આંખો ખુલ્લી જ રહી જાય છે. કારની ટક્કરથી લોકો ફૂટબોલની જેમ ફંગોળાય છે. એક વ્યક્તિ ટેબલના કારણે બચી ગયો. ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા. 4ને ઈજા પહોંચી. 80-90% બતાવી રોકડી કરી. જેની નળી બ્લોક હતી તેનું ન કર્યું ઓપરેશન. અમદાવાદ એસજી હાઈવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો. પીએમજેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો. પીએમજેવાય કાર્ડના નિયમ મુજબ 80% કે તેથી વધારે બ્લોકેજ હોય તો જ સરકાર એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી આપે છે અને હોસ્પિટલને તો જ સરકાર તરફથી પૈસા ચૂકવાય છે. ખ્યાતિ હોસ્પિટલે રોકડી કરવા માટે જે દર્દીઓમાં માંડ 40-50% બ્લોકેજ હતું તેને પણ 80-90% બતાવી દીધું. ખ્યાતિકાંડ અંગે તપાસ કરતી ટીમના મુખ્ય સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ મોટા ખુલાસા કર્યા. અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ નહોતું, છતાં એન્જિયોગ્રાફી કરાઈ. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તિની એન્જિયોગ્રાફીમાં બહાર આવ્યું કે તેને ખરેખર બ્લોકેજ છે, તેમ છતાં તેનું ઓપરેશન ન કરાયું. કારણ માત્ર એટલું હતું કે તેની પાસે પીએમજેવાય કાર્ડ નહોતું. ખ્યાતિ હોસ્પિટલના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે. પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ છે. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા છે. જોકે મૃતકોનો રિપોર્ટ જાહેર થતાં જ હજી થોડો સમય લાગશે. આ તરફ ખ્યાતિકાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે. ખ્યાતિ હોસ્પિટલ જેવો તોડપાણીનો ખેલ મહેસાણાની 4 હોસ્પિટલમાં થયો. તંત્રે ફટકારી નોટિસ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડની હજુ તો સાઈ ચૂકાઈ નથી. ત્યાં ગુજરાતના અન્ય શહેરોની કેટલીક હોસ્પિટલોએ સેવાના નામે વેપલો શરૂ કર્યાનો ખુલાસો થયો. પીએમવાયજય યોજના હેઠળ તોડપાણીનો ખેલ મહેસાણાની 4 હોસ્પિટલે પણ કર્યો હોવાનો ખુલાસો થયો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં તપાસ કરવામાં આવતા પીએમજેવાય યોજનામાં ગેરરીતિનો ખુલાસો થયો. આ યોજના હેઠળ રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારવામાં આવી. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે, જેમાં મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુસ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રે દર્દીઓને પૈસા પરત અપાવ્યા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 વસૂલાશે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 વસૂલાશે. નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયા વસૂલાશે. શંકુસ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા વસૂલાશે. તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે. વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ઓપરેશન મેડિકલ માફિયા વધુ એક ખુલાસો વડોદરામાં પણ થયો. વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિના આક્ષેપો બાદ વધુ એક મોટો ખુલાસો થયો. વગર કારણે ઓક્સિજન આપવાની દર્દીની વાતને રદિયો આપનાર હોસ્પિટલ સંચાલિકા ડોક્ટર મલ્લિકા ખન્નાની મોટી કબૂલાત. એક દર્દીના આક્ષેપ બાદ આજ ડોક્ટર મલ્લિકા ખન્નાએ સ્પષ્ટતા કરી કે મોંઘા ઇન્જેક્શનના પૈસા મળે તે માટે દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે. આયુષ્માન કાર્ડની સહાય મેળવવા માટે જ દર્દીને આઈસીયુમાં રખાયો. તો ભાયલીની અંજના હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિના આક્ષેપમાં મનપા બાદ હવે અન્ય વિભાગ પણ તપાસમાં છે. હોસ્પિટલની ફાયર એનઓસી માટે ફાયર વિભાગ તપાસ કરશે.
ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા છે. આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરાશે. ટેરેસ પર પતરાનો માળ ગેરકાયદે બાંધ્યો હોવાનો આક્ષેપ છે. ગેરકાયદે દબાણને લઈ TDO વિભાગની ટીમ તપાસ કરશે. આરોગ્ય વિભાગની ટીમ ગઈકાલે હોસ્પિટલમાં તપાસ કરી હતી અને આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી હતી. સાથે અન્ય કેટલા દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવી હતી. રાજકોટમાં સ્કૂટર ટોઈંગ કરતા માતા પુત્રીએ ધમાલ કરી. માતા પુત્રીએ ટ્રાફિક મહિલા ASIને સરા જાહેર મારકૂટ કરી ધમકી આપી. રાજકોટમાં એક માતા પુત્રી જાહેરમાં ધમાલ મચાવી હતી. કુવાડવા રોડ પર વાહન ટોઈંગ કરવાના મામલે મહિલા ASI સાથે માતા પુત્રીએ સરા જાહેર મારામારી કરી ધમકી પણ આપી હતી. માતા પુત્રીએ કુવાડવા રોડ પર ડીમાર્ટ પાસે નો પાર્કિંગમાં એક્ટિવા રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન પોલીસ સ્ટાફે એક્ટિવા ટોઈંગ કર્યું હતું. મહિલા પોલીસ દ્વારા નિયમ મુજબ બાઇક છોડવામાં આવશે તેવું કહેતા માતા પુત્રી બોલાચાલી કરી હતી. આ સમયે માતા પુત્રીએ અમે કોણ છીએ તું જાણે છે, હવે તું નોકરી કઈ રીતે કરે છે એ જોઈ લેજે, કઈ કાટલો પકડી ધમકી આપી ટીકાપાટુનો માર મારી રોડ પર પછાડી દીધા હતા. ટ્રાફિક શાખામાં ASI તરીકે ફરજ બજાવતા મહિલાએ આ અંગે ફરિયાદ કરી હતી. હરાળા ગામે રહેતી ફિરોજા બાનુ અને તેની પુત્રી શમશા બાનુ સામે ફરિયાદ કરી. સુરત પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર ટેણીને ટણી કાઢી નાખી. ધમકી આપનારે બેસવા આજીજી કરવી પડી. જોઈ લો કઈ રીતે પોલીસની હત્યા કરવાનો પ્રયાસ કરનાર બુટલેગર ટેણીને પોલીસે કેવી રીતે ટણી કાઢી. સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો, જેની સુરત ભેસ્તાન પોલીસે રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોતાના વિસ્તારનો દાદા સમજી બેસેલા યુસુફ ટેણીની પોલીસે એવી સરભરા કરી કે પોતાના પગ પર ઉભા રહેવાના પણ ફાફા પડી ગયા. સ્કોર્પિયો કારથી ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરનાર બુટલેગરને પોલીસે પકડીને એવો સીધો દોર કર્યો કે પોતાના પગથી સારી રીતે ચાલી શકતો નહોતો. પોલીસે એવી સર્વિસ કરી કે બુટલેગરની ચાલ પણ બદલાઈ ગઈ. જ્યારે આરોપીને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે તેની હેકડી નીકળી ગઈ. તપાસમાં સામે આવ્યું છે કે સુરત શહેરમાં 3 અને વલસાડના પારડીમાં 1 મળી કુલ 4 થી વધુ ફરિયાદ બુટલેગર યુસુફ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. પોતાને વિસ્તારનો દાદા સમજી રહેલા યુસુફની ધરપકડ બાદ ચાલ બદલાઈ ગઈ. વારંવાર બેસવા માટે આજીજી કરી રહ્યો હતો. ધરપકડ બાદ જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેની બધી હેકડી નીકળી ગઈ હતી. પોલીસને દાદરા નગર હવેલીથી તેની સ્કોર્પિયો ગાડી મળી આવી, જે ગાડીમાં ડીઝલ પુરાવાના પૈસા નહીં હોવાથી તે ગાડીને ત્યાં જ મૂકીને ભાગી છૂટ્યો હતો. તે પૈસા અને કપડાં લેવા ટ્રેન મારફતે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે તેને વલસાડથી આવતી ટ્રેનમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો હતો. અમદાવાદ બોપલ હત્યા કેસના આરોપી હવે રિમાન્ડ પર. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારને ગ્રામ્ય કોર્ટે 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. આરોપી હત્યા કરી 2 દિવસ ફરાર રહ્યો હતો. વકીલે દલીલ કરી હતી કે આરોપી ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતો. ગુનામાં વાપરવામાં આવેલા હથિયાર ફેંકી દેવામાં આવ્યું. કાયદાનો જાણકાર હોવાથી તપાસમાં સહયોગ ન આપતા આરોપીની કસ્ટડી ખૂબ જરૂરી હોવાની માંગ કરી. વકીલે 10 મુદ્દા સાથે કોર્ટમાં રજૂઆત કરી. તો પ્રિયાંશુ જૈનના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં હત્યા કરી વિરેન્દ્રસિંહ પંજાબ જવા નીકળી ગયો અને રસ્તામાં તેણે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડ તેના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. પંજાબના સનામ ગામ પાસે ધર્મશાળામાં રૂમ બુક કરાવ્યો હતો અને વિરેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યા અને આરામ કરતા હતા. તે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોકેશનના આધારે પહોંચી હતી અને ધર્મશાળામાં સૂતો હતો ત્યારે જ તેની ધરપકડ કરી. આ સમગ્ર કેસમાં પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ શકે છે. આ કેસમાં દિનેશ ઉર્ફે DK ઝડપાય તો પોલીસને આખા કેસની છબી અરીસા સામે આવી શકે છે. અમદાવાદના ગરોડિયા ગામમાંથી જમીન દલાલની માથું ચૂંદાયેલી હાલતમાં લાશ મળી. સંતાનોએ યુએસથી મોબાઈલ ટ્રેક કર્યો. કલાકમાં આવું છું કહીને ઘરેથી નીકળેલા યુવાનની અમદાવાદના ગોધાવી પાસે હત્યા થઈ. અમદાવાદ શહેરના ગોધાવી પાસે ગરોડિયા ગામની સીમમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ. મૃતક જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ યુવાન થોડીવારમાં આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. મૃતક દીપક દશરથ પટેલ રાત્રે 12 વાગે ઘરેથી નીકળ્યો, જે હમણાં જ આવું છું કહીને નીકળ્યા બાદ કલાકો સુધી ઘરે પરત ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો. ઘરે ન આવતા પરિવારજનો યુવાનને શોધવા માટે નીકળ્યા. પરિવારજનોએ મોબાઈલ લોકેશનના આધારે હત્યા બનાવ સ્થળ પર પહોંચતા મૃતદેહ મળતા શોકમાં ગરકાવ થયા. હત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પણ અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યા છે. 2 દિવસમાં ત્રીજી હત્યા થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ખેતરમાં આડેધડ વીજલાઈન નાખતા ખેડૂતોમાં રોષ. મોરબીના રોડ ઉપર ઉતર્યો.
મોરબીના ખાંખરેચી ગામે પાવરગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. ખાંખરેચી ગામના ખેડૂતોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યું. વીજ કંપની દ્વારા ચાલતું કામ અટકાવીને આક્રોશ વ્યક્ત કરાયો. ખાંખરેચી ગામના ખેતરોમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી જતા ધરતીપુત્રોએ અસલી મિજાજ બજાવ્યો. કામ રોકવા ખેડૂતોએ ચીમકી આપી. કામ નહીં રોકાય તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી. કંપનીના કર્મચારી અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણ થયું. મીડિયાને વીજ લાઈનનું કવરેજ કરતા કંપનીના કર્મચારીઓ રોકી રહ્યા હતા. લસણ બાદ હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા. 400 રૂપિયાનું કિલો લસણ તો ડુંગળી 80 ને પાર પહોંચી. ગરીબોની હાલત કફોડી. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ગરીબોની આંખમાંથી આંસુ લાવી રહી છે. કેમ કે લસણ બાદ હવે સસ્તી વેચાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. કોઈ પણ શાકમાં ભળી જતી ડુંગળી હવે ગરીબોની પહોંચની બહાર પહોંચી ગઈ છે. ગરીબોની કસ્તુરી માપમાં નથી રહી. ભાવમાં એવી આગ લાગી છે કે વેપારીઓને નથી પોસાઈ રહ્યું, ના તો ગ્રાહકોને. રાજકોટમાં 2 મહિના પહેલા જે ડુંગળી 20 રૂપિયા કિલો વેચાતી હતી તે 60 થી 80 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે. મધ્યમ વર્ગનો માણસ તો ડુંગળી જોઈને જ રડી રહ્યો છે. અમદાવાદ હોય કે રાજકોટ, તમામ શહેરોમાં લાલ સફેદ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદના વેપારીઓને થોકમાં જ આ ડુંગળી 60 રૂપિયામાં મળે છે, જે અમદાવાદના ગ્રાહકો પાસે પહોંચતા 80 થી 90 રૂપિયા થઈ જાય છે. જોકે આની પાછળ માલની અછતને પણ માનવામાં આવે છે. જે ગ્રાહકો એક સાથે 5 કિલો ડુંગળી ખરીદતા હવે માત્ર 1 કિલો લઈને પાછા ફરે છે. ડુંગળીના વેપારી પણ નિસાસો નાખી રહ્યા છે, કારણ કે ગ્રાહકો જેવા જ ડુંગળીના ભાવ સાંભળે છે, ચાલતી પકડે છે. વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે, જેથી સૌરાષ્ટ્રની ડુંગળી યાર્ડ સુધી પહોંચી નથી. માટે હાલ નાસિકની ડુંગળીથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. જોકે વેપારીઓને આશા છે કે એકાદ મહિનામાં ડુંગળીના ભાવ ઘટશે. જેમ ઠંડી તેના તેવર બતાવશે તેમ ડુંગળીના ભાવ ગગડશે. દેવ દિવાળીએ દેવ દર્શન કરવા દેવાલયોમાં ભક્તો ઉમટ્યા. મુખ્ય મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નહીં. ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવ દિવાળીના પર્વે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. દેવાલયોમાં ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ભક્તો વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો. તો કાર્તિકી પૂનમ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કિડિયારું ઉમટ્યું. દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી. દિવાળીના તહેવારથી આજ સુધી 10 લાખથી વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા. તો અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો જોવા મળ્યો, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા. શામળાજીના દર્શન કરવા સવારથી લાઈનો લાગી. તેમજ હજારો ભક્તોએ નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કર્યું. શામળિયાને સુવર્ણ શણગાર કર્યો હતો. તો ખેડાના યાત્રાધામ ડાકોરમાં પણ આખો દિવસ જય રણછોડના નાદથી ગુંજતું રહ્યું. સવારથી ડાકોર ભક્તોથી છલકાયેલું જોવા મળ્યું. બજારોથી લઈને મંદિર સુધી ભક્તો જ ભક્તો દેખાયા. ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર કરાયો. ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ ધારણ કરવામાં આવ્યો. મુગટ વર્ષમાં 3 વખત પહેરાવવામાં આવે છે. ભગવાન રણછોડજીને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ પૂર્ણ થયા. 870 વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી. હવે તમામ ભક્તો શિખર ઉપર ધજા ચડાવી શકશે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારની માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાક ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા. ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. તો યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ભક્તો જોવા મળ્યા. માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામેલી હતી. પૂનમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આરતીમાં જોડાયા છે. અંબાજી મંદિરનું પરિષદ ભક્તોથી ઉભરાયું. તો ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે પણ દેવ દિવાળીની ઉજવણી કરાઈ. ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. 156 પ્રકારના વ્યંજનો સાથે અંબિકા માતાજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિરમાં આજે અન્નકૂટ મહોત્સવ યોજાયો. 56 પ્રકારના વિવિધ મિષ્ટાનો અને 56 પ્રકારના વિવિધ ફરસાણો ધરાવવામાં આવ્યા. આણંદના બોચાસણ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં ઉત્સવ ઉજવાયો. ભગવાનની મૂર્તિઓને સુંદર શણગાર, ઘરેણાં અને મુગટ પરિધાન કરવામાં આવ્યા. ભગવાનની મૂર્તિ સન્મુખ અલગ અલગ વાનગીના થાળ ધરાવવામાં આવ્યા. ભક્તોએ અન્નકૂટ અને આરતી દર્શનનો લાભો લીધો.
પંચમહાલના હાલોલના તાજપુરા નારાયણધામ ખાતે દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં નારાયણ બાપુના ભક્તોએ દર્શન કર્યા. ભવ્ય અન્નકૂટ અને પાદુકા દર્શન કરી ભક્તો અનુભવી રહ્યા છે ધન્યતા. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ 7 લાખથી વધુ લોકોએ ગરવા ગિરનારની પરિક્રમા કરી. ગત વર્ષની સરખામણીએ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી. કાર્તક 11 થી શરૂ થયેલી ગરવાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે. ત્યારે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યો સહિત દેશ વિદેશમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા પરિક્રમામાં આવ્યા હતા. પરિક્રમા પૂર્ણ થતાં વન વિભાગે પરિક્રમા પ્રવેશદ્વાર ઇટવા ગેટ કરાયો બંધ. લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના. ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી. દર વર્ષે 10 લાખથી વધુ લોકો પરિક્રમા કરતા હોય છે, ત્યારે આ વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોમાં ઘટાડો જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સિઝન શરૂ હોવાથી ભાવિકો પરિક્રમામાં આવી શક્યા નથી, જેને લઈ પરિક્રમામાં વેપાર ધંધો કરતા ધંધાર્થીઓને પણ મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જેને લઈને વન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના રૂટ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી. બીજી તરફ તંત્ર દ્વારા ઘણી સારી કામગીરી કર્યા હોવાનું ભાવિકો જણાવી રહ્યા છે. ત્યારે પાણીને લઈને ભાવિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. 4 રાત્રિના રોકાણ બાદ પરિક્રમાર્થીઓ ભવનાથમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ઘણા ભાવિકોએ તંત્રની કામગીરીને બિરદાવી પણ હતી, તો ઘણા ભાવિકો પાણીને લઈ તંત્રથી નારાજ જોવા મળ્યા. ત્યારે ભાવિકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી. એવું પણ કહેવાય છે કે જ્યાં અન્ન ટુકડો ત્યાં હરી ઠુકડો. આ કહેવતને સાર્થક કરી છે સુરતના ઉદ્યોગપતિ મનસુખભાઈ ભાલાળાએ. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા ખાતે છેલ્લા 26 વર્ષથી તેઓ રોજના 50,000 યાત્રિકોને ભોજન કરાવે છે. ભાવિકોને આ વિશેષ અન્ન ક્ષેત્રમાં ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. બોરદેવી મંદિરે ખાતેના આ અન્ન ક્ષેત્રમાં બુંદી, ગાંઠિયા, પૂરી, રોટલી, શાક, દાળ, ભાત, મોહનથાળ સહિતના વ્યંજનો પીરસવામાં આવ્યા. 500 લોકોની ટીમ અહીં આવી હતી, જેમાં 100 જેટલા રસોઈયાઓએ રાત દિવસ રસોઈ કરી લોકોને જમાડ્યા. અન્ન ક્ષેત્રનું સંચાલન 300 જેટલા લોકોના ગ્રુપે કર્યું. નર્મદાના ભાદરવા દેવ ફાથીજી મંદિરે ભરાયેલા મેળાએ જમાવ્યું આકર્ષણ. નર્મદા જિલ્લામાં આવેલ ભાદરવા દેવ ફાથીજી મંદિરે યોજાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીક ઊંચી ટેકરી ઉપરથી ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર દર વર્ષની જેમ કાર્તક સુદ પૂનમના દિવસે પરંપરાગત મેળો યોજાતો હતો. પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારા સાથે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભાથીજી મહારાજના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા. દંતકથાઓ પ્રમાણે કાર્તક સુદ પૂનમના દિવસે સ્વયં ભાથીજી મહારાજ ભાદરવા ડુંગર ઉપર પ્રગટ થયા હતા, તેથી આ મંદિર પર ભક્તોની ભારે આસ્થા છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત વિવિધ વિસ્તારોમાંથી પગપાળા સંઘ લઈને ભક્તો આવી પહોંચ્યા. કાગળના પૂઠા અને વાંસમાંથી શણગાવેલો કાગળનો ઘોડો બનાવી અહીં આવ્યા. ફાટરવામાં ચશ્મા અને હાથમાં ખુલ્લી તલવાર અને ઢોલ નગારા સાથે ભક્તો મંદિર ખાતે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરી. પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરી ભાદરવી દેવના મંદિર સુધી પગપાળા ચાલીને આવ્યા. દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા. સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો જંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખવાવમાં હિંસક પ્રાણી માટે 1.5 કરોડના ખર્ચે પુનર્વસન કેન્દ્ર તૈયાર કરાયું છે અને આ પુનર્વસન કેન્દ્ર હાલમાં જ માંડવીમાં પકડાયેલા દીપડા માટે પ્રથમ કેદી બન્યો છે. આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો, જેમાં બાળકનું મોત થયું. જ્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે. ભાવનગરના રસ્તાઓ પર રખડતા પશુઓનો અડીંગો, લોકોમાં રોષ. રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ રાજ્યમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા ઢોર પકડવાની કામગીરી પરિણામલક્ષી નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે કાળિયાબીડ, કુંભારવાડા, સંત કવરામ ચોક, માધવ દર્શન, બાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે, જેના કારણે અનેક લોકોના જીવ જાય છે. ત્યારે રસ્તે રખડતા ઢોર પકડવાની માંગ ઉઠી છે. આ મુદ્દે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટ એજન્સી પર ઢોળી દીધો. કહ્યું કે એજન્સીએ કામ શરૂ જ નહીં કરતા મહાનગરપાલિકાની ટીમ હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. એજન્સીના સંચાલકે બીમારી સબબ હજુ સુધી કામગીરી શરૂ નથી કરી, તેથી તેની નોટિસો આપવામાં આવી હતી.
હાલ મનપાની ટીમ દ્વારા દરરોજ 10 થી 15 ઢોર પકડવામાં આવે છે અને ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે. એજન્સી દ્વારા થોડા દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવો દાવો કરાયો. ભાવનગર મહાનગરપાલિકા રખડતા ઢોરને પૂરવા માટે શહેરમાં 4 ઢોર ડબ્બા બનાવ્યા છે અને 4 ઢોર ડબ્બામાં આશરે 1800 ઢોર છે. છેલ્લા 1-2 વર્ષમાં આશરે 2200 પશુ જુદી જુદી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. બોટાદમાં મગફળી પકવતા ખેડૂતોને સરકારનો ટેકો ફળ્યો, મહેનતનું મળ્યું ફળ. બોટાદ પંથકમાં મગફળીનું વાવેતર કરતા ખેડૂતો આ વખતે માલામાલ થઈ રહ્યા છે. મગફળીમાં ખેડૂતોએ કરેલી મહેનતનું ફળ મળતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. બજારમાં ચાલતા ભાવ કરતા સરકારે ટેકાના ભાવે ઊંચી કિંમતે મગફળી ખરીદતા ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. એટલે ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોટાદ યાર્ડમાં લાઈન લાગે છે. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સરકારના નિયમ મુજબ ટેકાની ખરીદી શરૂ કરવામાં આવી છે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં 1700 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા નોંધણી કરેલી છે. જેના ભાગરૂપે વ્યવસ્થા જળવાય તેના માટે રોજ 25 થી 30 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. 1356 રૂપિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે, જ્યારે ખુલ્લી બજારમાં 900 થી 1000 રૂપિયા ભાવ ચાલતો હોવાથી ખેડૂતોને મણે 300 થી 400 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે, જેથી ખેડૂતો ખુશ છે. તેમજ ગત વર્ષમાં ખેડૂત દીઠ નિયમ મુજબ માત્ર 100 થી 125 મણ મગફળી ટેકાના ભાવે વેચી શકાતા, ત્યારે આ વર્ષે 200 મણની છૂટ આપવામાં આવી છે. ધોરાજીમાં ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતર મેળવવા મારવા પડે છે વલખા. ધોરાજીના ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખા મારવાની નોબત આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ અછત સર્જાય છે. જરૂરિયાત સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ GMTL કિસાન સુવિધા કેન્દ્ર ધોરાજી ખાતે ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાય છે. ધોરાજી પંથકમાં ખેડૂતોને ખાતરની અછતને લઈ રોજે રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે, પણ હજુ ધોરાજી ડેપોમાં ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી. શિયાળુ પાકની સિઝનમાં માવઠાથી કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયું છે. નવું વાવેતર કરવા માટે ડીએપી, એનપીકે ખાતરની તાતી જરૂરિયાત છે, પણ હાલ અછત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે અમુક ખેડૂતો વગર ખાતરે વાવેતર કરવા લાગ્યા છે. સુરતની IN ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરાશે, ભૂલકાઓના ભાવિ પર ખતરો, વાલીઓ ચિંતિત. ગુજરાતમાં ખાનગી શિક્ષણના નામે બે રોકટોક વેપલો થઈ રહ્યો છે. શિક્ષણ જાણે ધંધો બની ગયો હોય તેમ શિક્ષણ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચલાવતી સુરતની વધુ એક શાળાને તાળા મારવા DOએ ભલામણ કરી. સુરતની IN ટેકરાવાલા ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાનો આરોપ લાગ્યો. કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સમાં ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ લાગ્યો. હાલ શાળામાં ધોરણ 9 થી 12માં ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટેડ ક્લાસ ચાલુ છે. ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ વર્ગો એક જ ભવનમાં ચલાવતા હોવાની પણ વાત થઈ રહી છે. ત્યારે ગ્રાન્ટેડના વર્ગો બંધ હશે તેવો ભય વાલીઓમાં ફેલાયો છે, જેને લઈ વાલીઓ દ્વારા સેલ્ફ ફાઇનાન્સના વર્ગો બંધ કરવા માટે ફરિયાદ થઈ. ફરિયાદના આધારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી અંગ્રેજી માધ્યમના સેલ્ફ ફાઇનાન્સ શાળા શરૂ કરવા માટે આપવામાં આવેલી માન્યતા રદ કરવાની ભલામણ કરી. હવે ખાસ વાત તો એ છે કે ટેકરાવાળા સ્કૂલ સંચાલક કહી રહ્યા છે કે સત્ય આઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે, મંજૂરી લેવામાં આવી નથી. તે વાત તદ્દન ખોટી છે. આ સાથે તેમણે કહ્યું કે DO દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નથી. હાલ તો વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. ભૂલકાઓના ભાવિ પર ખતરો ઊભો થયો છે. અમદાવાદના રસ્તા પર પાન મસાલાની પિચકારી મારનાર સાવધાન, હવે તમારા ઘરે આવીને દંડ વસૂલાશે. જો જાહેર માર્ગ પર પિચકારી મારવાની આદત હોય તો સુધરી જજો, નહીં તો ખિસ્સું ખાલી થશે. અમદાવાદ શહેરના રસ્તા પર જાહેરમાં પાન મસાલાની પિચકારી મારશો તો દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરમાં 4 રસ્તા પર રહેલા CCTV કેમેરા ટ્રાફિક મેમો તો આપી રહ્યા છે, પરંતુ હવે શહેરમાં જાહેર રસ્તા પર થૂકી શહેરના રસ્તાઓ ગંદા કરતા લોકો સામે પણ કાર્યવાહી કરાશે. અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ હવે કાર્યવાહી કરશે. જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી અથવા થૂકશો તો પહેલા 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો એ જ વ્યક્તિ બીજી વાર અને ત્રીજી વાર મળશે તો દંડની રકમ વધી જશે. અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. જાહેર રસ્તા પર જ્યાં CCTV નજર હશે, CCTVના માધ્યમથી વાહનના આધારે વ્યક્તિનું સરનામું લઈ તેઓ ઘરે જઈને દંડ વસૂલતા કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય કરવાથી જાહેર રસ્તાઓ પર ગંદકી થતી અટકશે. વાહન ચાલકો આડેધડ પાન મસાલા ખાઈ રસ્તાઓ ખરાબ કરતા હોય છે, જેને રોકવા માટે આ પ્રયાસ કરાયો છે. અગાઉ પણ આ નિર્ણય કરાયો છે. સુરત પાલિકાની બેદરકારીને લીધે 18 કરોડ ધોવાયા, 2 વર્ષમાં જ કોઝવેનું ધોવાણ. સુરતમાં વિયરકમ કોઝવેની સંલગ્નમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોન RCC સ્ટ્રક્ચર ગણતરીના 2 વર્ષમાં જ 15 ઇંચની ડીપ સુધી ધોવાઈ ગયું છે.
આરસીસી સ્ટ્રક્ચર જાણે માટીની ઓટ હોય તે રીતે ધોવાણમાં સળિયા પણ ઉલેચાઈ ગયા છે અને કોન્ક્રીટના ટુકડા થઈ ગયા, દૂર દૂર સુધી વિખરાઈ ગયા. નિર્માણના માંડ 2 વર્ષમાં આટલી હદે થયેલા ધોવાણથી કામગીરી સામે આંગળીઓ ચિંતાઈ રહી છે. ત્યારે હાઇડ્રોલિક વિભાગે સિવિલ વર્કની મજબૂતાઈ મામલે રિસર્ચ રિપોર્ટ બાદ જ નિષ્કર્ષ કાઢવાનું રટણ ચલાવ્યું હતું. જેણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેમ ઉચ્ચ કક્ષાએથી છેક વિયરકમ કોઝવે વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર સુધીના જવાબદારોએ જવાબ આપવાનું ટાળ્યું. 14.32 કરોડના અંદાજિત ખર્ચે એપ્રોન બનાવતા તારીખ 4/2/2021ના રોજ ટેન્ડર આવ્યા. જ્યારે 24મી જૂન 2022ના રોજ વડોદરાની કંપનીને 16.20% ઊંચી બીડ અને એડિશનલ વર્કના 3.53 કરોડ મળી કુલ 17.86 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર સોંપાયો. એપ્રોન સ્ટ્રક્ચર 2022થી અત્યાર સુધીમાં ગણતરીના 3 ચોમાસાનો પણ સામનો કરી શક્યો નહીં. 137 દિવસથી વિયરકમ કોઝવે બંધ છે, ત્યારે પાણીની સપાટી ઉતરતા જ એપ્રોનનું જાણે હાડપિંજર સામે આવ્યું છે. સળિયાઓ અને કોન્ક્રીટના ટુકડા છૂટા પડી પટમાં ગમે તેમ પથરાયેલા જોવા મળ્યા. સમગ્ર ટેન્ડરમાં ડિફેક્ટ ડાયાબિટી પીરિયડ માત્ર 1 જ વર્ષની હોવાથી 2 વર્ષના ટૂંકા ગાળામાં પાલિકાને કરોડોનો ફટકો સમાન ધોવાણ માથે પડ્યું છે. બેફામ ટ્રેનમાંથી 18 બાચકા ભરીને 770 લીટર દેશી દારૂ સાથે 3 ઝડપાયા. બસ, ટ્રક, કાર, સાયકલ, બાઇક પર તો દારૂની હેરાફેરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે બુટલેગરો તમામ હદ પાર કરી નાખી છે. ફૂટેલી પોલીસના જોરે બુટલેગરોની એવી હિંમત આવી ગઈ કે ટ્રેનમાં દારૂ લઈને મુસાફરી કરી. અમદાવાદ પોલીસે ટ્રેનમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. ટ્રેનમાંથી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ. અમદાવાદના અસરવા રેલવે સ્ટેશન પરથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું. એસએમસીએ ટ્રેનના ડબ્બામાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો. દારૂ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. હાલ 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બુટલેગરો દેશી દારૂ પ્લાસ્ટિકના મોટી બેગમાં લઈને આવતા હતા.